સુરતના કતારગામ વેડરોડ વિસ્તારમાં આવેલ કિરણ ક્લાસિક ટાવરમાં જોખમી બાંધકામને લઈ સ્થાનિકો હવે બિલ્ડર સામે આક્ષેપો કરી રહ્યા છે। બિલ્ડરની દાદાગીરી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સુરતના કતારગામ વેડરોડ વિસ્તારમાં આવેલ કિરણ ક્લાસિક ટાવર 2ના રહીશોએ બિલ્ડર સામે ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે કહ્યું છે કે આ બાંધકામ જોખમી છે। બિલ્ડર દ્વારા ખૂબ જ ખરાબ અને નબળું બાંધકામ કરવામાં આવ્યું છે, જે માથે તોડાતું જોખમ છે। આ ઉપરાંત તેમણે કહ્યું કે મહાનગરપાલિકા દ્વારા પૂરતું પાણી આપવામાં આવે છે, પરંતુ બિલ્ડરે બનાવેલ આંતરિક પ્લમ્બિંગ અને પાણીની ટાંકી ખામીયુક્ત છે, જેના કારણે પાણીની ખૂબ મોટી સમસ્યા છે। આકરી ગરમીમાં પાણી ન મળવાના કારણે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ફ્લેટ વેચવાના હતા ત્યારે બિલ્ડરે ખાતરી આપી હતી, પરંતુ હવે બિલ્ડર હાથ ઊંચા કરી રહ્યા છે। પાણી સાથે અનેક સમસ્યાઓથી હેરાન પરેશાન થઈ ગયા છે। અનેક વખત બિલ્ડરને રજૂઆત કરી છે, પરંતુ તેઓ કોઈ વાત કાને ન લેતા હોવાના કારણે રહીશો કંટાળ્યા છે। મારું નામ અજય કણકોટિયા છે। હું કિરણ ક્લાસિક ટાવર 2 જે વેડરોડ ગામમાં આવ્યું છે સોસાયટી, એમાં બી વિંગમાં રહું છું। અમારી સમસ્યા લગભગ અમે 2 વર્ષથી અહીંયા રહેવા આવ્યા છીએ। અમારી સમસ્યા અવારનવાર કન્ટિન્યુ ચાલુ જ છે, જે હું તમને ગણીને નહીં કહી શકું એટલી અમારી સમસ્યા છે। એ સમસ્યા એવી છે કે જાનહાનિ લે એવી સમસ્યા હોય છે અમુક 1-2 તો, કે ભાઈ અમારો લીફનો મોટો પ્રોબ્લેમ છે કે લીફ ઉપરથી ચાલુમાં નીચે પડી જાય છે। પછી અમારે પાણીનો પ્રોબ્લેમ છે કે ભાઈ સવારે 8 વાગે ત્યાં પાણી પૂરું થઈ જાય। એસએમસીનું પાણી કન્ટિન્યુ આવે છે, પણ ઉપરનું જે એની જે સિસ્ટમ હોય અમને પાણી જે નાહવા ધોવાનું છે એ મળતું નથી। પછી મોટો પ્રોબ્લેમ છે બારીનો। આજ સુધીમાં 2 વર્ષમાં 4 થી 5 વખત બારી ઉપરથી કાચ હોતી નીચે પડે છે। હવે પછી આ બાબત અમે કંટાળીને આ સાઈડ કિરણવાળા વીએસની છે, અમે એમને પણ જાણ કરી, તો એમનું કહેવું એવું થાય છે કે તમે કિરણ બાબતે અમને ફોન નહીં કરતા, કે ભાઈ સોસાયટી બાબતે તમારે મને ફોન કરવાનો જ નહીં। એટલે મેં શેઠને પીએ દ્વારા પાછો મેસેજ કર્યો કે ભાઈ અમારે તમને બદનામ નથી કરવા, એ અર્થે અમે આ ચર્ચા કરીએ છીએ કે ભાઈ અમુક વાત એવી હોય કે તમને છેક સુધી નહીં પહોંચતી હોય, અમુક માહિતી તમને ન મળતી હોય, પણ એવું કિરણ દ્વારા શેઠ દ્વારા દાવો જવાબ દેવામાં આવે પછી અમારે શું કરવાનું? અમે કંટાળીને આ 2 વર્ષે પછી અમારે આ મીડિયાવાળું કે જે કાંઈ પગલું લેવાનું થયું અત્યારે અમારે પરાણે લેવું। ધર્મેશ કુમાર ભુંગળિયા, હું કિરણ ક્લાસિક 3માં રહું છું। આ અમારા બિલ્ડર અમે આ પોઝિશન લગભગ 2 વર્ષથી લીધેલું છે, પણ તેમ છતાં આજ સુધી અમને પાર્કિંગ સોંપેલ નથી। કારણ કે અમે એ લોકો પાસે પાર્કિંગ માગીએ છીએ તો પાર્કિંગના નાના પાર્કિંગ બનાવીને એમ કહે છે કે આ તમારું પાર્કિંગ, જેમાં ગાડી પણ પાર્ક થઈ શકતી નથી, તેથી અમે પાર્કિંગ લીધું નથી। એમને અમારી પાસે મેન્ટેનન્સના એડવાન્સ 40,000 રૂપિયા લઈ લીધા, છતાં પણ એ લાઇટ બિલ મેન્ટેનન્સનું ભરતા નથી। અને કાલે ક્લોરેન્ટ પાવરવાળા કાપવા આવેલા, પણ કોઈ કારણોસર એમને તાત્કાલિક બિલ ભર્યું અને પછી કાપી ન શક્યા। તેમજ અમારા ફ્લેટમાં ખૂબ જ ભેજ આવેલો છે। કલર કામ ના પોપડા એટલા બધા ઉખડી ગયા છે કે જાણે પ્લાસ્ટર છે જ નહીં એવું લાગે છે। અને પાર્કિંગમાં પાણી ફૂલ ભરાય, જાણે વરસાદ આવે ત્યારે એવું લાગે કે નદી વહે છે। પાર્કિંગ એટલું બધું ખરાબ છે કે એમાં નદી જેમ પાણી જાય છે, બરાબર। એટલે ગાડી પાર્કિંગ કરવી તો ઘણા બધા બૈરાઓ અમે ઘણા બધા પડ્યા છે અને હાથ પગ પણ ભાંગ્યા છે અમારા, છતાં પણ અમે બિલ્ડરને આ ફરિયાદ કરીએ છીએ 2 વર્ષથી, પણ કોઈ પણ નિરાકરણ આવતું નથી। તેથી અમે આપને વિનંતી કરીએ છીએ કે આ વાત અમારા બિલ્ડર સુધી પહોંચે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ, સુરત।